હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધાય? અમે તો મસ્ત મજાના છીએ. મારું ગ્રંથનો અહીંયા છે ને ડ્રાયફ્રૂટ ટાઈમ હાલે છે. જો મમ્મી કે મારું ન લે, મમ્મીએ ગાઉન પહેર્યું છે ને કે મારું ન લે. શું ખા છો તું? ડ્રાયફ્રૂટ ખાઈ ગયા ને હવે પમ્પકિન સીડ ખાલી વહી જશે ને. ભાઈવું તને આ ભાઈવું એમને હજી નાઈ આવ્યો છો. તારું મોઢું કેટલું ગંદુ થઈ ગયું. અને ધર્મભાઈ ગયા છે નાવા અને એને આવે જ છે. હા આવી ગયો છો આવી ગયો. ચાલો આજે આપણે મૂવી જોવાનું છે. જો અહીંયા ગાદલા નખાઈ ગયા છે. એસીનું રિમોટ લેતો આવી જા અમારા રૂમમાંથી. અને ટીવી જોવાની ના પાડીને એટલે પાછો રૂમમાં જાય છે. તો તું રિમોટ લેતો આવી જા. એસી ચાલુ કરવું ને? હે ચાલ લેતો હોય રિમોટ. હો આ અમારે બધું કામ અમારા રૂમમાંથી, મારા રૂમમાંથી. તમારું રિમોટ ન હાલે, મારા રૂમનું લેતો હોય. હો જા જાય છે. અને મોહિતને થોડુંક કામ છે એટલે બસ 2-5 મિનિટમાં આવે છે. ત્યાં હું મસ્ત છે ને થિયેટર જેવું સેટઅપ કરી દઉં, કર્ટન ને બધું બંધ કરી દઉં. અંધારું છે, હાલું આવું. અને મૂવી જોવાનો પ્લાન એટલે છે કેમ કે મારે ને મોહિતને જવાનું હતું બહાર, પણ જવાનું રહ્યું છે બંધ. તો બહાર જવાનું હતું એટલે વહેલા ફ્રી થઈ ગયા. તો કીધું વહેલા જાય ને તો તડકો થાય પહેલાં આવી જાય, પણ બંધ રહ્યું ને એટલે હવે ફ્રી થઈ ગયા છીએ અમે. તો કીધું હવે મૂવી જોઈએ જ નાખીએ. કેમ કે ઘરે તો હું, મમ્મી, મોહિત, દીદી, બસ અમે 4 ને 2 છોકરા એટલા જ છીએ. તો કીધું નવરા બપોર સુધી શું કરશું, એકાદું મૂવી જોવાઈ જશે. અને હમણાં એક મૂવી જોવાય નથી ગયા એટલે કીધું હાલો આજે આપણે ઘરે જ મૂવી જોઈ નાખીએ. ને અહીંયા જો આપણે મસ્ત કર્ટન બંધ કરી દીધા છે અને મમ્મી ગોતે છે મૂવી છે આપણું ચાલુ થઈ ગયું છે. જો અને આ બાજુ છે ને બધા બેસી ગયા છે મૂવી જોવા માટે. જો બધા છે ને ગોઠવાઈ ગયા છે. ના મારા ગિલિન્ડર જો મજા આવે છે. તને તો મજા જ આવે ને. ઓલો ક્યાં ચડીને બેઠો છે? અહીંયા આવતો રે, સુતા જોઈ આય. અને પછી મોબાઈલ જ જોતો હોય, ગમે ચાલતું હોય તો એનું અલગ જ ચાલતું હોય. હા જો એનો ભાઈ મદદ કરે છે. ઊભો થાય એના ભાઈને કઈ ન થવું જોઈએ. હા લે મોબાઈલ લઈ. હાલો તમે જોવા માંડો. હાલો હવે તું સુઈ જા, એનું જોયે તું સુઈ જા. શું કરું પેલા કે કોનો દીકરો કોનો કાકુનો કેમ આમ કરું એટલે આમ તો જો હમણાં બહુ તૈયાર છે ગરજુડા. કોનો દીકો કરું પાછું એમ કેમ તો પેલા વાલી વાલી કરી દો. વાલી માર છે કાકુ. કાજી લઈ ગઈ હે કાકુ માર કાજી લઈ ગઈ. આ બાજુ અત્યારે બધું કરશે હે ને. એને ગરજ છે ને, ગરજુડો છે. હા ખબર જ છે. જો શું મજા આવે છે પાછું. હવે કઈ દર વખતે શું કે કરે ખાવાનું પાછું ચાલો એવું ન ચાલે. તો પેલા કે તું મારી ભેગો થઈશ ને હે જો હવે અત્યારે હાથ બોલશે બધી સુશે નહીં. હે દીકો કોનો કાકુનો કે બાનો? એમ ચાચી કીધું હમણાં ચાચી કીધું મને ચાચી કઈ નાનકડા પૈસા થશે તે ભાઈ. આજના લંચમાં ભાઈ મસ્તીની વસ્તુ છે. વઘાર થાય છે. ઢોકળા છે. મુઠિયા ઢોકળા છે આજે ભાઈ. કંઈ ઘટે નહીં. મસ્તીનો વઘાર છે એ થઈ ગયો. હા સ્મેલ આવે જારમી જોરદાર. હો હવ મૂવી કેવું લાગ્યું ઈ કે? મસ્ત લાગ્યું ને. એ તો રોવ આવતો તો હાથમાં થાસુડા લૂટતી હતી ને તા મરચું કઈ તીખું આખું બેડી વધારે બેડી છે.
વધારે આહુડા નીકળી ગયા. નાકમાંથી જો હવે આ વઘારાઈ જાય. વઘારાઈ ગયા. વઘારાઈ તો ગયા પણ હવે લઈ લે એટલે જમી લે. બરોબર છે. તમારે ઓલા ખાવા હોય તો લઈ લો, લસણની ચટણી તેલ ભેગા જોવા રેડી છે. ઓકે સારું ચાલો. અહીંયા છે ને એમને કાચા કાઢેલા છે, સીધા બાફેલા કાઢેલા છે. એક સાથે ખાશું આપણે. મમ્મીએ ચાલુ કરી જો ગ્રંથને ક્યાં ચડાવ્યો એ તોફાન કરતો તો ને તો તે જોયું તું. જો બતાવું, જો આમ જો ફ્રીજ ઉપર ચડાવી દીધો ચારમી એને. ગ્રંથ નીચે આવું છે કે ત્યાં બેસવું? નીચે આવું કે બેસવું? તો તોફાન કરીશ? પાક્કું ને? નહીં કર ને તો જ ઉતારીશ. હા બસ. તમારે કામ કરી દેવાનું છે. શું? ગ્રંથને ગોતવાનો છે. કેમ ક્યાં ગાયબ થઈ ગયો છે? એક અવાજ તો આવે છે. ક્યાં તને કોણે ચડાવ્યો અહીંયા? હે બરોબર. ખોલા રાખ હવે તું. ખોલ ફ્રીજ ખોલ. બટેટું નીચે નહીં, તારે ફ્રીજ ખોલવાનું છે ને તારે, એટલે બેઠો રહે તું ત્યાં. અરે એમ થાય, અરે એમ થાય. શું થાય છે? નખરાળો નખરા એના. ખોલીશ ને એટલે લે ખોલું. ઉપર પલોટી વાળી બેસી ગયો. રેવા દે રેવા. હા રેવા હું કેમ દે? ઠંડુ ઠંડુ લાગે એટલે. હે ઠંડુ ઠંડુ લાગે એટલે. હે જો હા જો. હે ગ્રંથુ શું થાય છે? હવે ચાચી છે ને ઉતારશે. હવે દયા થોડીક આવે. હવે ક્યાં ગ્રંથુ? નહીં નહીં, મમ્મી ના પાડે છે. અરે ફ્રીજ પેડું ગયો ગયો. આ તારું ટી શર્ટ ગંદો કાઢો. અરે ગંદુ થઈ ગયું. કાઢશે સુઈ ગયો. જા. એને કપડા કાઢવાનું કે એટલે સુઈ જાય. કા હે નોટંકી એવું બધ્યો આપણે જો. એન્જપ કર લે. ચાલા પાછો નાટક. આના તો કોઈ એ નાટક છે ને તારા બધા હે? જો ભારાડી છે, ભારાડિયા. તું કોનો દીકો? હે ગ્રંથ? ફાટી જશે ગ્રંથ. એ તું કોનો દીકો છો? હવે ભલે રહ્યું એમને. હવે ભલે રહ્યું. હો ઈ તો યે મજા આવી ને? હે મજા આવી તને? મજા આવી? બહુ મજા આવી. હે The next day. જો ભાઈ સવારમાં છે ને રસ કાઢવાનું ચાલુ થઈ ગયું છે અમારે. જો રસ ભરવાનું હોય ને આ રીતે કહેવાય, ચીરું કરીને આ રીતે ખાડા કહેવાય. ફાડા કરીને આ રીતે જો ઘસવા માંડી છે ચારમી. મને એમ કે મોહિત છે એટલે એટલે ઓમ તો વારો નથી આવતો. હા બરોબર છે. ના બરોબર છે, વાત તો સહી છે. અને આ ભાઈ અમારે હા ના વારો જ નથી પડતો એનો. ના ભાઈ અમારે જો ખાવાનું ચાલુ થઈ ગયું સવારમાં. શું ખાય છે તું?
એ એનું મોઢું જો કેરીની કેરી, સીઝનમાં કેરી. ખાતા હોય કાકુને. કેરી. મને આપતો ગ્રંથ એ ગ્રંથ આપશે નહીં, ધ્યાન નહીં આપે. એમાં આઈ કેમ પુલે તમે ઓમાં જોયું? આ એમાં કેમ બધું? એને સૂસનું બહુ મીઠી મીઠી હો ભાઈ. થેલી ભરી ઓ બહુ મીઠી હો, એમાં બહુ ડાયો હો તું તો. ઈ કેટલું બધું લાંબુ લાંબુ એને ખબર છે કે અહીંયા પતી જાય ને આમાં એવું અમે તો હજુ આ પડી છે કેરી કા એટલે આપી દઈએ. અઠગઠો ખાંડ જી બનાવી. એટલી કેરીનું બનાવ્યું? એને જોઉં તમને. ખબર હજી જો અહીંયા કેરી હજી પડી છે એ બધાયનું મને લાગે છે ને રસ જ કાઢવાનો છે. બે બેગ ભરા છે મોટી મોટી. ઓલી તે દિવસે ભરી હતી બરોબર. કેટલાની છે? 2 લીટર 2 કિલોની હશે. 2 કિલો 2 કિલોની છે ને. ભાઈ કેરી છે ને લીટરમાં નો આવે યાર. તું કયો યાર એ રસ લીટરમાં. રસ લીટરમાં આવે બરાબર છે. રસની વાત થાય છે. નહીં તો ઈ કિલોમાં જ ગણત બધા અત્યારે હા તો કાંઈ વાંધો નહીં. લિક્વિડ હોય ને ઈ liquid જ આવે ને. આ ઘન છે વસ્તુ. એ લિક્વિડ જ કહેવાય અડધું. આ તમારી ભાષામાં એમ ગણો બીજું હા ભણેલા રહ્યા કે નહીં? હમ વધારે ખબર अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ आईएएस बनो और देश को संभालो પડતી. હા ભાઈ હા. અમારા કરતા જાજુ બધું આમ તો હરકું જ કહેવાય એને ક્યાં માસ્ટર્સ કર્યું. લંડન શું કર્યું તું? ગયા હતા ને હાજર ના હા એટલે તું યાર હા અમારે 20 લાખનો ખર્ચો કર્યો છે માસ્ટરમાં આપણે અમને નથી માસ્ટર થયું કાંઈ. બાપા હા તો લે બાપા જ કે ને બાપાને વધારે કર્યું. બાપાને ગયા છે તો બાપા તો કે જ ખરે ને લે સાચી વાત. એટલે બાપા જ ઈ કે બાપાને. બાપાએ માસ્ટર કરાવ્યું. અહીંથી કર્યું? હા છે. ના નીકળી જવાના. બાપાના પૈસા આપણા જ પપ્પાએ ને. મેં બેય થઈને ભણાવ્યા. બાપાના પૈસા હોય આપણા જ પૈસા કહેવાય. હવે શું કેવું અમે એમ અમે બાપાના પૈસા ઈ દીકરાના પૈસા બરોબર છે. છેલ્લે લડી લીધું. હું લડી લીધું. 3-4 મહિના. તો લડવું જ પડે ને તો પછી ભેગા કરવાના હોય તોય ભેગા જાવું નથી. હજી કાંક તો ગયા કોઈ હોય ભેગા એટલે નથી. કાંક જાવું અડધા કે એમ છે. એમાં મોટી હલાવશો તો થોડી દેખાય ઈ આમાં. હવે આપણે માસ્ટર ને PhD કરવું. હવે તું જા હું નથી ભણવું જ જાઉં. નથી. મારે बस हवा निकल गई નથી જવું હવે. ભણવા નથી જવું. ભણવા જ નથી જવું. હું અમે મહિનો થાય ને જતો જવું કેમ લે ઓલી વખતે કીધું જ તને. તઈ પણ હું વહી ગઈ ને હા એ તારે ઓલું ચાલતું હતું ને ઓલું. પછી લાંબો રોજ કરવા ના પાડી નકર તો આવે. ના ના બરોબર છે કાંઈ વાંધો નહીં. હવે પણ તારો વારો નહીં આવે એ રીતે મમ્મી. કાંઈ વાંધો હવે હું નહીં જાઉં. કાંઈ બાદ ધમું કે ગ્રંથું ચા લઈ જાઉં. હા બરોબર ત્યાં લઈ જાય. बात तो सही है હવે બપોરનું લંચ છે એ રેડી થાય છે કારણ કે અમે ગયા હતા થોડાક બહાર કામ માટે. કાં ત્યાંને નોકરું બહાર જ જવાનું હોય. પણ હમણાં તો કંઈક ને કંઈક કામ જ હોય છે. જો ખમણ લઈ આવ્યા છીએ આજે અને આ બાજુ છે એ ફ્રૂટી બનેલી છે એટલે બનેલી નથી બને છે બનેલી છે. બને છે હજી અડધી પ્રોસેસ ચાલુ છે. થઈ ગઈ પ્રોસેસ. થઈ ગઈ છે? ગાળવાની જ છે. હો. ઓકે ગાળાઈ જાય પછી ભરી દેવાની એમ. દર વખતે કેસરની કરીએ. હા આ વખતે રાજાપુરી લીધી હતી ને એટલે આ રાજાપુરીની ટ્રાય કરી કે કેવી થાય છે. બરોબર એટલે કલર આવો છે. મેં કીધું આ કલર કેમ મેં કીધું કે પીળો થઈ ગયો એમ. બાકી એ ઓરેન્જ કલર મસ્ત આવે. મસ્ત હોય, હા. યલો થયો. અને આ બાજુ જો પોટલી ને આમાં શાક ચડે છે બરોબર. મારું ફેવરિટ છે ખમણ. અને આજે તને આપણે બહાર ગયા હતા તને શું કંઈક અલગ લાગ્યું આપણે? સિગ્નલ ફોલો કરે. અમે તો દોડવા માંડ્યા હો. ઓલા ભાઈ જે બ્રેક મારીને પછી અમારે બ્રેક મારી. કારણ કે આ શું છે નહીં આ પહેલી તારીખથી ફોલો થાય તો જાય ને ત્યારે યાદ આવે પણ પછી સારું ભૂલાઈ જાય સિગ્નલ જે હોય ને. કારણ કે શું છે આપણને ટેવ નથી ને આપણને. તારીખથી ચાલુ થઈ ગયું છે. અને એમાં વરાછામાં પેલા સિગ્નલ ફોલો થવા માંડે એટલે તો બહુ મોટી વાત કહેવાય એમ. તઈ હું ભાગી બાકી. છી પછી મેં ઓલા કચરા વાળા ને કા કેમ ઊભો પછી હું ઊભી રહીને કાચે હવે ઊભું રહેવાનું. નહીં પણ અમુક ઊભા રહે છે ને અમુક ભાગવા જ માંડે છે. યાદ જ એટલે નથી રહેતું. થોડોક ટાઈમ લાગશે કારણ કે હજી શું કોઈને ટેવ ન હોય ને એટલે થોડોક બહુ ટાઈમ સરસ લાગશે. કામ કર્યું છે. ખરેખર એમાં વરાછામાં તો હું તો કહું એક બહુ જ છે ને જરૂર હતી અહીંયા તો. તો અને અમારે જો આ ગ્રંથભાઈ જો કસરત કરે છે. મારા દીક રોશની દીદી ક્યાં?
રોશની દીદી ક્યાં જમના માસી ક્યાં અત્યારે કાંઈ જવાબ નહીં આપે ઈ. જમનાબેન ક્યાં જમનાબેન ક્યાં गजब बेइज्जती है હિનાબેન આવ્યા હિનાબેન આવ્યા હિનાબેન આવ્યા દરવાજો ખોલ હિનાબેન આવ્યા જો હિનાબેન છે હે તો કોણ છે જમનાબેન કાલે કેવું બોલતો હતો આ વિડીયો ચાલુ હોય ને એટલે હે ને અડધું નથી બોલતો चलो भाई देखो अब मैं क्या करता हूँ કોણ છે છે કે તો કોણ છે જમનાબેન બોલો ખરી હો તારે જાવું એની ઘરે ઈ તને લઈ જવાના છે જો જાવું છે ચાલો જમનાબેન કે અમે માન થમાય છીએ એમાં તમારા કે હાલો હવે હે ને લંચ બની જાય પછી આપણે જમી લઈએ વઘારા અને ખમણ વઘારીને ઈ બતાવું પછી રોટલી નથી ખાતી એટલી ભૂખ લાગી છે કેમ કે આજ સવારે છે ને થોડીક જ કેરી ખવાની બરોબર કેરી ભેરી આજ તો અમે જાજી બધી. હા અને કામ વધારે થઈ ગયું એવું જીવે છે કામ બધા ને કેરી ભરાઈ ગઈ જાજી બધી. કેરી- ઈ અમારું મસ્ત કામ થઈ ગયું હા તો એટલે જ ને એ કામ વધારે થયું ને ખવાણ ઓછું એટલે એમ એ ભાઈ શું કરો તમે જમવાનું એ રેડી થઈ ગયું છે આપણે ડીશ છે એ તૈયાર થઈ ગઈ ને બધા જમવા બેસી ગયા છે અને આ સાથે જ છે આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો એના ગ્રંથુ આમ કરી દો બાય વાવ